આખા વિશ્વમાં જ્યારે નવરાત્રીની વાત થાય ને તો આપણું વડોદરા શહેર સૌ કોઈને યાદ આવે. તેવામાં ગોત્રી વિસ્તારમાં માની ઓઢની જે ગરબા મહોત્સવ છે, ફક્ત ₹1 ગરબા છે, પણ સુંદર ડેકોરેશન છે. તમે પાછળ જોઈ શકો છો, કલરફુલ ડેકોરેશન. અને એ પણ ₹1 તમે જુઓ, પાસ ફોટા સાથે, નામ સાથેના, દોરીવાળા તમામ જે ખેલૈયાઓ છે એમની માટે સિક્યુરિટી પણ એટલી ટાઈટ છે, ફૂડની પણ એટલી સુંદર વ્યવસ્થા છે, ગ્રાઉન્ડમાં માટીની પણ બધી જ રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ખેલૈયાને કોઈ પણ તકલીફ ના પડે અને ફક્ત ₹1 તે ગરબા રમી શકે. અને સુંદર આયોજન, અને એ આયોજનમાં આપ સૌ લોકો સહભાગી થાવ, અહીંયા આવો, ગરબા રમો. આટલા સુંદર મજાના ડેકોરેશનમાં સાથે મળીને ગરબા રમીએ. હા, વરસાદ છે, વિઘ્ન છે, પણ અંબે માની કૃપા છે કે થોડાક જ તમે દિવસ જોજો, આજથી 48 કલાકની અંદર એટલો તાપ પડશે કે આ તમામ પાણી પણ સુકાઈ જશે ને આ કલરફુલ થીમની અંદર તમને બધાને રમવાની મજા આવશે. તો તમામ આયોજકે એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. જે કોઈ લોકોના પણ પાસ લેવાના બાકી હોય, ફક્ત ₹1 આ ₹15 પાસ અમે આપીએ છીએ ₹1. તો સૌ કોઈ લોકોએ આવવાની જરૂર છે, જેમના પણ રજીસ્ટ્રેશન બાકી છે અને જેમના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. 1500 થી 2000 જે રજીસ્ટ્રેશન થઈ ગયા છે, તમામ લોકો અહીંયા ઓફિસ પરથી આવીને પાસ પણ પોતાના મેળવી લે. સાથે જે લોકોના પાસ લેવાના બાકી છે, પાછળથી આવીને એવું કહેશે કે સુજલભાઈ અમને પાસ આપો, તો નહીં મળે. દરેક લોકોને વિનંતી છે કે આટલું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે, એ આયોજનમાં સહભાગી થાવ. વહેલી તકે આધાર કાર્ડની કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટો લઈને ગ્રાઉન્ડ પર, અમારું જે ગ્રાઉન્ડ છે આની ગાયત્રી સ્કૂલની સામે અને કોળાબેરાની પાછળ સુંદર મજાનું ગોત્રી વિસ્તારમાં આયોજન છે. આપ સૌ લોકો અહીંયા ભેગા થાવ અને તમારા પાસ મેળવી લો. જય માતાજી. મળીશું આપણે નવરાત્રીમાં. જય અંબે.